નમસ્કાર, યુવા કર્ણાવતી ન્યૂઝથી હું હરીશ મકવાણા. અમારી ચેનલને એક દર્શક મિત્ર દ્વારા ફરિયાદ મળી હતી કે એક બહેરામપુરાના ખોડિયાનગર વોર્ડમાં એક ફિરોજભાઈ કરીને છે, જેમણે એમની આંખનું ઓપરેશન કરાવ્યું અને એના પછી એમની એક આંખમાં પૂરી દ્રષ્ટિ જતી રહી છે અને બીજી આંખમાં પણ ઘણી બધી તકલીફ છે, જે સ્પષ્ટ દેખાતું નથી. એટલે અમે સ્થળ પર આવ્યા અને અહીંયા આવ્યા તો ખોડિયાનગરમાં આપણને ફિરોજભાઈ મળ્યા. ફિરોજભાઈ પોતે રિક્ષા ડ્રાઈવર હતા. આ ઓપરેશન કરાવીને પહેલાં એમણે જમાલપુર 4 રસ્તા ઉપર શિફા નામની હોસ્પિટલ આવેલી છે, ત્યાં એમણે બંને આંખોનું મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. 2024ના ઓક્ટોબર એટલે કે 10મા મહિનામાં એમણે જમણી આંખનું ઓપરેશન કરાવ્યું અને જમણી આંખમાં માઇનોર થોડી તકલીફ હતી. છતાં પણ ત્યાંના ડૉક્ટર ધવલ રાજપરાએ 11મા મહિનામાં ફરીથી એમની ડાબી આંખનું ઓપરેશન કરાવ્યું અને ડાબી આંખ અત્યારે સંપૂર્ણપણે એમને દેખાતું નથી એવું એમનું કહેવું છે. આપણે ફિરોજભાઈ સાથે વાત કરીશું. ફિરોજભાઈ, આપણે ઓપરેશન ક્યાં કરાવ્યું હતું? શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જમાલપુર 4 રસ્તા. આપણે આપના બંને આંખોનું મોતિયાનું ઓપરેશન કરાવ્યું. પ્રથમ જમણી આંખનું ઓપરેશન આપણે ક્યારે કરાવ્યું હતું? 10મા મહિનાની 12 તારીખ, મંગળવારના દિવસે. અને એના પછી તમને શું તકલીફ પડી આંખમાં? એમના પછી બી મેં એમને તકલીફ માટે જાણ કરેલી કે મને હજુ બી આમાં આંખમાં તકલીફ છે, પણ એ ડૉક્ટર સાહેબે એમ કીધેલું કે ત્યાં દવા ચાલુ રાખો અને બીજી આંખનું ઓપરેશન કરીશું તો બંને આંખ તમારી એક સરખી થઈ જશે અને ચોખ્ખું દેખાશે. તો પછી આપણે આ જે ડાબી આંખ છે તમારી, એનું ઓપરેશન આપણે ક્યારે કરાવ્યું? એ 11મા મહિનાની 12 તારીખ. અને ઓપરેશન કર્યા પછી આપણે શું તકલીફ પડી? સવારે અમે ઓપરેશન કરાવવા ગયા તો અમારો 2 વાગે નંબર આવ્યો અને પ્લસ ઓપરેશન થઈ ગયું. પછી અમને અડધી કલાકમાં રજા આપી, સાંજે ઘરે આવ્યા અને પછી અમને બીજા દિવસે તપાસ માટે કીધેલું એમણે કે તપાસ કરાવવા આવજો. પણ સાંજ પડતા મને 6 વાગતા આંખમાં અદશ્ય તકલીફ થઈ ગઈ, પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું. તો મેં પછી ફાઇલમાં જોઈ અને શિફા હોસ્પિટલમાં ફોન કર્યો. મેં કહે ભાઈ આવી રીતના મને તકલીફ થઈ છે, ઓપરેશન કરાવ્યું છે. તો હોસ્પિટલમાંથી મને એવી રીતના જવાબ આપ્યો કે તમે ડૉક્ટર સાહેબને ફોન કરો. મેં કહ્યું ડૉક્ટર સાહેબનો નંબર મારી કે નથી. તો એમણે મને ડૉક્ટર સાહેબનો નંબર આપ્યો. મેં ડૉક્ટર સાહેબને ફોન કર્યો. મેં કહ્યું ડૉક્ટર સાહેબ આવી રીતના તકલીફ થઈ છે મને. શું નામ છે ડૉક્ટર સાહેબનું? ધવલ રાજપરા. તો મેં એમને ફોન કર્યો. મેં કહ્યું સાહેબ મને આવી રીતના તકલીફ થઈ છે ને એકદમથી પાણી નીકળે છે. તો મને એમણે એમ કીધું કે તમે તાત્કાલિક ઇમિડિયેટલી હું તમને એડ્રેસ આપું એ હોસ્પિટલ ઉપર જતા રહો. તો એમણે મને પહેલાં ગુજરાત કોલેજનું એડ્રેસ આપ્યું, પણ એ હોસ્પિટલ ત્યાં બંધ થઈ ગઈ હતી, એકચ્યુઅલી બીજે શિફ્ટ થઈ ગઈ હતી. પછી નહીં, તમને આંખમાં તકલીફ થઈ, આંખનું ઓપરેશન ક્યાં કરાવ્યું હતું? શિફામાં જ. તો તમને શિફા હોસ્પિટલને બોલાવ્યા નહીં? શિફા હોસ્પિટલે નહીં બોલાવ્યા. ઓકે, પછી તમે ક્યાં ગયા? પછી મને સીધા આ લોકોએ પાલડી મોકલ્યા લોકેશન ઉપર કે તલાટી હોસ્પિટલમાં જાઓ અને ત્યાં મને ડૉક્ટર જોડે વાત કરાવી દેજો, ત્યાંના ડૉક્ટર સાહેબ જોડે. પછી ત્યાં ગયા અમે ડૉક્ટર સાહેબ જોડે એમને વાત કરાવી. એમણે આંખમાં દવા બવા નાખી, થોડી તપાસ કરી અને પછી મને બીજા દિવસ 12 વાગ્યાનો ટાઈમ આપ્યો. મને કે તમારું ફરીથી ઓપરેશન કરવું પડશે. મેં સાહેબ હજુ આજે તો ઓપરેશન કર્યું છે. તો કે તો પણ તમારી આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે. મેં કંઈ વાંધો નહીં. પછી અમે લોકો બીજા દિવસે 12 વાગે ગયા પડે છે. એટલે તમને ધવલ રાજપરાએ અલગ અલગ દવાખાને મોકલ્યા અને તમે પોતે પણ બીજી હોસ્પિટલમાં પછી બતાવ્યું? તમે? હા, ઘણી હોસ્પિટલમાં બતાવ્યું. શું કહ્યું તમે? સિવિલ હોસ્પિટલમાં તમે કહ્યું તમને થોડી પહેલાં કે સિવિલ હોસ્પિટલમાં બતાવ્યું. સિવિલ હોસ્પિટલમાં બતાવ્યું ત્યાં સિવિલના ડૉક્ટરે તમને શું કહ્યું? મને કે તમારી આંખ જતી રહી છે. તો આ જાણ પછી તમે શિફા હોસ્પિટલમાં કરી હતી મેં એમને વાત કરી હતી, પણ એ લોકો એક કંઈ સામે આવવા તૈયાર નથી. તમે શિફા હોસ્પિટલમાં જાતે મળવા ગયા હતા? મળવા તો એ ડૉક્ટરે સામે નથી આવતા તો મળવું પણ જઈને. એ હોસ્પિટલ તો બંધ બી થઈ ગઈ અને પ્લસ ડૉક્ટરને ત્યાંથી કાઢી નાખ્યા. હોસ્પિટલ બંધ થઈ ગઈ, ડૉક્ટર નીકાળી દીધા? ડૉક્ટરને બી નીકાળી દીધા અને હોસ્પિટલને સીલ મારી દીધું. મને એવું કહેવામાં આવ્યું છે. તમને હોસ્પિટલ ચાલુ છે શિફા હોસ્પિટલ આજ પણ? અને એ પછી તમે કોઈ વિભાગમાં કે પોલીસમાં ક્યાંય ફરિયાદ કરી આના વિશે? મેં અરજીઓ ઘણી કરી છે, પણ આનું હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો. મારી કને બધી કોપી પડી છે, અરજીની બી છે. મેં બધી જગ્યાએ જેટલી ગાંધીનગરમાં આપી છે, ડૉક્ટર એસોસિએશનમાં આપી છે. તમે તમારા ચશ્મા નીકાળજો અને આ આંખ દર્શક મિત્રો આપણે પણ જોઈ શકીએ છીએ. ખોલો કે એમની જે ડાબી આંખ છે એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને જમણી આંખમાં પણ બહુ માઇનોર વિઝન આવે છે. અને તો અત્યારે આપ શું કરો છો? કશું જ નહીં, ઘરે બેઠો છું ખાલી લાચાર. તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવાર હતું, હવે અત્યારે નથી. ક્યાં તમારા મતલબ લગ્ન થયેલા છે? એક બાબો ને એક બેબી છે. તો એ બધા તમારા પત્ની અને બાળકો અત્યારે અલગ થઈ અને આ ઓપરેશન કર્યા પછી? મિત્રો તમે જોઈ શકો છો કે ફિરોજભાઈની હાલત બહુ દયનીય જેવી છે અત્યારે. એમણે શિફા હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું બંને આંખનું.
એમાં એમની ડાબી આંખ સંપૂર્ણપણે જતી રહી છે. જમણી આંખમાં પણ એમને બહુ માઇનોર વિઝન આવી રહ્યું છે. એમના પરિવારે પણ એમનો સાથ છોડી દીધો છે. સિફા એમના ઇન્ટરવ્યૂ પહેલાં આપણે વાત કરી ઘણી બધી. સિફા હોસ્પિટલમાં એ ધક્કા ખાઈને આવ્યા છે અને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. કમિશનર સાહેબને, માન્ય ગૃહમંત્રીશ્રીને, આરોગ્ય મંત્રીશ્રીને, અલગ અલગ વિભાગોમાં એમણે અરજી પણ કરી છે. છતાં પણ ક્યાંયથી કોઈ જવાબ આવ્યો નથી. આ ગરીબ માણસ છે, રિક્ષા ડ્રાઈવર હતા, રિક્ષા ચલાવી શકે એમ નથી કારણ કે એમની આંખોની હાલત જ એવી નથી કે રિક્ષા ચલાવી શકે. તો આ માણસને ખાવાના પણ ફાંફા છે એવું કહી શકાય. અને અધૂરાપૂરું આ જ તકલીફમાં એમનો પરિવાર પણ એમને સાથ છોડીને જતો રહ્યો છે. અને છતાં પણ આવી જે ટ્રસ્ટ કહેવાય ને, સિફા હોસ્પિટલ એક ટ્રસ્ટની હોસ્પિટલ છે. ટ્રસ્ટ નામ પર ગ્રાન્ટો લેવી, ટ્રસ્ટોમાં સમાજના દાન લેવા અને યોગ્ય ડૉક્ટરો ના રાખવા. ડૉક્ટર ધવલ રાજપરાનો જેટલો પણ આમાં દોષ હશે, જે ફિરોજભાઈ કહી રહ્યા છે, એનાથી વિશેષ દોષ સિફા હોસ્પિટલનો, કારણ કે સર્ટિફાઈડ ડૉક્ટરો નથી રાખ્યા. અને વાતમાં ભૂલી ગયા છીએ આપણે કે તમારી સાથે બીજા પણ આવા કોઈ દર્દીઓ હતા? બીજા 5 જણા હતા. એ દર્દીઓ તમને ક્યાં મળ્યા? તકલીફ હતી એમને તો બધાને આંખો નીકાળવી જ પડી. એમનું કહેવું એવું છે કે 5 થી 6 દર્દીઓને આવી મારા જેવી સેમ તકલીફ થયેલી છે. એટલે કદાચ આ મોટા મોટા અંધાપા કાંડ જેને કહેવાય છે મોતિયાના ઓપરેશન પછી, એવું સિફાનું પણ આ હોઈ શકે છે. એ તપાસનો વિષય છે. એ માન્ય પોલીસ કરી શકે અથવા આરોગ્ય મંત્રાલય કરી શકે અને યોગ્ય તપાસ કરી અને ફિરોજભાઈ જેવા વ્યક્તિને, કારણ કે હવે એમનો કોઈ આધાર નથી, એ આખી જિંદગી એમની કઈ રીતે નીકાળશે, એને યોગ્ય વળતર મળવું જોઈએ, દોષીઓને સજા મળવી જોઈએ. આપ પણ સિફા હોસ્પિટલથી કોઈ જે આમને બધાના એડ્રેસ ખબર નથી, નામ ખબર નથી, એમની સાથે જે લોકો હતા દર્દીઓ, આવા કોઈ દર્દીઓ હોય તો અમારી ચેનલનો સંપર્ક કરશો. અમે ચોક્કસ એમના માટે અવાજ ઉઠાવીશું અને સરકારશ્રીને વિનંતી કે એમને સજા આપે અને ફિરોજભાઈને યોગ્ય એનું વળતર અપાવે. આપણે ખોડિયારનગર જઈ અને ફિરોજભાઈની વ્યથા સાંભળી, એમનો પક્ષ સાંભળ્યો, પણ પત્રકારત્વમાં કોઈ એક પક્ષે રિપોર્ટ હજુ ના કરાય. એટલે આપણે 2 દિવસથી સિફા હોસ્પિટલના ચક્કર માર્યા. સિફા હોસ્પિટલમાં ગઈકાલે સવારે અને સાંજે બંને ટાઈમ આપણે એમના મેનેજિંગ ટ્રસ્ટીને મળવાની વાત કરી, પણ એ લોકો કોઈને કોઈ બાને સાંજે આવો, સવારે આવો, આપણે એમનો કાર્ડ આપીને આવ્યા, આપણો નંબર આપીને આવ્યો, પણ કદાચ એ લોકો નિવેદન આપવા તૈયાર નથી. અને જે ડૉક્ટર ધવલ રાજપરા છે એ હવે અહીંયા નોકરી નથી કરતા એવું જાણવા મળ્યું છે. એટલે હવે સિફા હોસ્પિટલ શું છુપાવવા માંગે છે એ આપણને ખબર નથી. ફિરોજભાઈ સાચા છે કે ખોટા છે એ એમના નિવેદન આધારે ખબર પડે આપણને, પણ સિફાનું મેનેજમેન્ટ આપણને કોઈ પણ નિવેદન આપવા તૈયાર નથી. તો એ દ્રઢપણે એવું માનવું રહ્યું કે ફિરોજભાઈની વાતોમાં તથ્ય છે, સત્ય છે. હવે સિફા હોસ્પિટલ જાણે, કારણ કે એ આપણને નિવેદન આપ્યું હોત તો આપણે એમનો પણ પક્ષ અહીંયા રજૂ કરત. ઠીક છે, એ પક્ષ નથી કરતા તો એમના પક્ષ વગર જ આપણે રિપોર્ટ રજૂ કરીએ છીએ.